પ્રભુ જ્યારે વિશેષ કૃપા કરે આપણા ઉપર ત્યારે લૌકિકમાંથી કાઢી અને અલૌકિકમાં જોડી દેતા હોય છે. કારણ કે આપણા કાર્યોનો કોઈ અંત નથી. જીવનનો અંત છે પણ જવાબદારીઓનો થોડી અંત છે. જીવન પૂરતી નથી હોતી, મુકદ્દરની સમસ્યાઓ મૃત્યુને બાદ પણ રહી ગઈ છે હસ્તરેખાઓ. જીવનની જવાબદારીઓ જીવન પૂરતી જ નથી હોતી, જીવન પછી પણ ચાલતી રહે છે. અને મનુષ્ય પ્રયાસ પણ કરતો હોય છે કે મારા ગયા પછી મારી કારણે દુનિયામાં જે લોકો છે એને જીવનમાં દુઃખ ના આવે. અને આ બહુ સહજ અભિવ્યક્તિ છે. દરેક મનુષ્યની લાગણીઓ એના સ્વજનો સાથે જોડાયેલી જ હોય. પણ જો સાચા અર્થમાં કોઈનું હિત ઈચ્છતા હો ને તો એને પ્રભુ સાથે પ્રેમ કરાવજો, એને ભક્તિમાં જોડજો. એ એના સંસારી જીવનને સુખ રૂપે અનુભવે એ તો જરૂરી છે, પણ એ એના આત્મકલ્યાણ તરફ પણ આગળ જાય એનો પણ પ્રયાસ હોવો જોઈએ. કૃપાનો સાગર પરમાત્મા અને પ્રેમની નદી એ શ્રી યમુનાજી. તો જ્યારે આપણા ભાવની, આપણા ભક્તિની, આપણા પ્રેમની નદી વહેતી વહેતી આ કૃપા સાગરને ભળી જાય ને એમાં જ એની સફળતા છે. કારણ કે પ્રેમ જો સંસાર તરફ ભળી ગયો તો સુકાઈ જશે. સંસાર ક્યારે પણ પ્રેમનો પ્રતિસાદ આપવા સમર્થ રહ્યો નથી. સંસારને મોહ અને સંસારને વ્યવહાર આ બે વસ્તુ જ સમજમાં આવે છે. તમે ગમે તેટલો કોઈ લૌકિક વ્યક્તિને સાચો પ્રેમ કરો પણ વ્યવહારમાં કાચો હશે ને તે ક્યારે પ્રેમની કદર નહીં કરે. તમે તો 4 વાર જઈને દિવસમાં એને કહેતા નહીં હોય કાંઈ પણ કામ હોય તો મને કહેજે, આવું કહો નહીં ને તો એને લાગે જ નહીં કે પ્રેમ છે. સાચા દિલથી પ્રેમ કરતા હો, તો પાડોશમાં કોઈ રહેતો હોય અને તમે એને બહુ એના દિલથી પ્રેમ કરતા હોય, ક્યારે જઈને એને મળીને વાત ન કરો, કહો નહીં, પણ મનથી તમને હોય કે એને ક્યારે પણ જરૂર પડશે તો ઉભો રહી જશે. ત્યારે એને કોઈ પૂછે તારા પાડોશી કે સાવ નકામા, ક્યારે દિવસમાં વર્ષે એકવાર મળતા નથી. એનાથી ઊંધું એની બાજુમાં બીજો પાડોશી રહેતો હોય, બિલકુલ પ્રેમ ન કરતો હોય, નફરત કરતો હોય, ક્યાં બાજુમાં રહેવા આવે, પણ વ્યવહારમાં એટલો કુશળ ને 4 વાર જઈને કે કાંઈ બી હોય તો કહેજો હું બેઠો છું. ખબર હોય કે બેઠો જ રહેવાનો છે, ઉભો નથી થવાનો. પણ 4 વાર જઈને કોઈ કે સંસારને કહેવાનો મારો અર્થ વ્યવહાર સમજમાં આવે છે, પ્રેમ સમજમાં નથી આવતો. સંસારને મોહ સમજમાં આવે છે, પ્રેમ સમજમાં નથી આવતો. સંસારને આસક્તિ સમજમાં આવે છે પણ પ્રભુ પ્રત્યેનું આકર્ષણ સમજમાં નથી આવતું. અને એટલા માટે પ્રભુના આ દિવ્ય પ્રેમને સમજવા માટે યમુનાજીની કૃપા નિતાંત આવશ્યક છે. કારણ કે યમુનાજી એવો પારસમણી છે જે આપણા લૌકિક મનને સ્પર્શ કરાવો તે સોનાનું અલૌકિક મન બનાવી દે એવા શ્રી યમુનાજી પારસમણી છે. એવા શ્રી યમુનાજીની કૃપા છે. અને એ વાત કહેતા 11મા પદમાં આપણે જે ચર્ચા કરી રહ્યા હતા, પ્રેમ કે લીએ અબ અંગધારી, એ પ્રેમની પ્રાપ્તિ માટે શ્રીઅંગ એટલે કે શ્રી યમુનાજી જે આકારે દેખાય છે એ આકાર એ તો નેત્રોના દર્શન માટે છે, પણ આપનું સ્વરૂપ તો પ્રેમમય, રસમય, આનંદમય, જે તત્વના પ્રભુ બન્યા છે એ જ તત્વનું પ્રભુનું લીલા પરિકર છે. એક વસ્તુ યાદ રાખો, દરેક તત્વો ભગવાનના અવતાર નથી હોતા પણ ભગવાનના સ્વરૂપના વિસ્તાર હોય છે. આ બંનેમાં ફરક છે. ભગવાનના 24 અવતારોની ચર્ચા છે પણ યમુનાજી ભગવાનનો અવતાર નથી, પ્રભુના સ્વરૂપનો વિસ્તાર છે. આ બંનેમાં બહુ તત્વતા ફરક છે. અવતાર 6 પ્રકારના, અનેક પ્રકારના, અંશાંશ અવતાર, અંશાવતાર, કલા અવતાર, પૂર્ણ અવતાર, પરિપૂર્ણ અવતાર. પણ ભગવાનની લીલા સૃષ્ટિ એ ભગવાનનો વિસ્તાર છે. એના જ સ્વરૂપમાંથી એકોહમ બહુશ્યામ પ્રજાય, જે વેદ કહે એકમાંથી અનેક થયો, એમ પરમાત્મા લીલા કરવા માટે પોતાની લીલા સૃષ્ટિને પ્રગટ કરે છે ત્યારે એ અંશ, કલા, આવેશ આ બધાથી નહીં, સ્વયંના જ સ્વરૂપનો વિસ્તાર કરી દે છે. એ પોતે જ સખી બની જાય છે, એ પોતે જ સખા બની જાય છે, એ પોતે જ ગિરિરાજજી બની જાય છે, એ પોતે જ યમુનાજી બની જાય છે, એ પોતે જ વ્રજમંડલ બની જાય છે. એટલે કે જે તત્વ કૃષ્ણમાં છે એ જ તત્વ શ્રી યમુનાજીમાં છે, એ જ તત્વ ગિરિરાજજીમાં છે. એનાથી ન્યૂન્ય નથી, એનાથી ઘટતું નથી, એ જ તત્વતઃ. એટલે મહાપ્રભુજીને કહ્યું વસ્તુતઃ કૃષ્ણ એવ. ત્યાં કહ્યું વસ્તુતઃ જે કૃષ્ણ છે એ જ આ છે. જેમ ચાસણીમાંથી કોઈ ગુલાબ બનાવે, કોઈ ગેંદ બનાવે, કોઈ કિલોના બનાવે, જુદા જુદા આકાર બનાવે, છે તો ચાસણી ખાંડ જ છે. એને તમે જુદા જુદા ખિલોનાના આકાર આપો એ જુદી વાત. એમ કૃષ્ણ તત્વ જ જ્યારે યમુનાજી રૂપ બની જાય, કારણ કે કૃપા કરવી હોય ત્યારે કૃપાનું રૂપ ધારણ કરી લે, લીલા કરવી હોય ત્યારે એ જ કૃષ્ણ સ્વામીજી રૂપ બની જાય, ચંદ્રાવલી રૂપ બની જાય, લલિતાજી. બધાના પ્રાગટ્ય ક્યાંથી છે?
પ્રાગટ્યની ચર્ચા તમે જુઓ તો પ્રભુના મુખમાંથી જ સ્વામીજીનું પ્રાગટ્ય છે, સ્વામીજીના મુખમાંથી જ ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય છે, ચંદ્રાવલીજીના મુખમાંથી જ લલિતાજીનું પ્રાગટ્ય છે. ક્યાંય કોઈ અન્ય સ્થાનેથી પ્રભુએ કંઈક જુદું મટીરિયલ લઈને ઘડ્યું એવું નથી. એટલે અવતાર અને વિસ્તારનો ફરક સમજી લેજો. પ્રભુ સ્વયંના આનંદનો જ્યારે જુદી વિભિન્ન પ્રકારની લીલા કરવા માટે સ્વયંનો વિસ્તાર સાધે છે ત્યારે એમાંથી લીલા પરિકર પ્રગટ થાય છે. એટલે પ્રભુને જેટલો આદર, જેવો ભાવ પ્રભુ પ્રત્યે રાખો, એવો જ ભાવ, એવો જ આદર પ્રભુના લીલા પરિકર માટે પણ રાખો. કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ રસાત્મિકામ કૃષ્ણ સંબંધકારિણીમ. એટલે જ કહ્યું આ કૃષ્ણમ કૃષ્ણ સમામ કૃષ્ણ સમાન છે. ગિરિરાજજીને ન્યૂન્ય ન જાણો, યમુનાજીને ન્યૂન્ય ન જાણો પ્રભુ કરતા, ગોપીજનોને પ્રભુ કરતા નાના ન જાણો. વ્રજમંડળ પ્રભુમાંથી પ્રગટ થયું છે. અને આ ગણિત જો સમજમાં આવશે ને તો જ રસ, લીલા આ બધા શબ્દોનો અનુભવ અને પરિચય થશે. જે લીલાત્મક સૃષ્ટિ કહીએ છીએ, કારણ કે જે સંસારની સૃષ્ટિ છે એ બધી ક્રિયાત્મક, કર્માધીન છે અને કર્મને વશ બધાને આવવું પડે છે. પણ પ્રભુની સૃષ્ટિ એ લીલાત્મક છે. પ્રભુના મનોરથમાંથી જ વ્રજભક્તો પ્રગટ થઈ જાય છે. જે મનોરથ પ્રગટ થાય સ્વામીજીના મનમાં, ઠાકોરજીના મનમાં, એ જ સખી બનીને લીલામાં પ્રગટ થઈ જાય છે. આવો આનંદાત્મક પ્રભુના આનંદાંશનો વિસ્તાર. સંસાર પંચ ભૌતિક છે, પૃથ્વી જળ તેજ વાયુ આકાશનું બનેલું છે. પ્રભુની લીલા સૃષ્ટિ એ પ્રભુના કેવલ આનંદાંશનો વિસ્તાર છે. પ્રભુની ભીતર જે પૂર્ણાનંદ છે એ પૂર્ણાનંદને જ્યારે જુદા જુદા બીબામાં ઢાળી અને જુદા જુદા આકાર બનાવો ત્યારે આખી લીલા સૃષ્ટિ પ્રગટ થાય છે. તો આ જ્યારે ભાવ, આ જ્યારે ફરક ખબર પડશે, આ જ્યારે અહોભાવ મનમાં જાગશે ત્યારે યમુનાજી ને ઠાકોરજી જુદા નહીં લાગે. જુદાપણું શેના માટે છે? લીલા કરવા માટે. પણ પ્રભુનો જ આ વિસ્તાર છે. તો 12મા પદમાં હવે સુંદર ચર્ચા કરતા કહ્યું, ગુણ અપાર મુખ એક કહા લો વરણીય. કારણ કે મુખ એક છે અને અનંત ગુણભૂષિતે, ગુણ અનંત છે. તો ક્યાં સુધી એના સ્વરૂપ, નામ, લીલા, ધામ, ગુણ આ બધાનું વર્ણન કેમ કરી શકાય? સાધન ટૂંકા છે અને મહાત્મ્ય મોટું છે. કેમ કરીને ગાઉં? અને એ ભાવને પ્રગટ કરતા, ગાન કરતા કહ્યું, ગુણ અપાર મુખ એક કહા લો કહીએ. મુખ એક છે, હંમેશા એ સર્વવ્યાપક અનંત ગુણોથી ભૂષિત એવા પ્રભુને ગાવાના ને પામવાના સાધનો આપણને બહુ ટૂંકા મળ્યા છે. એટલે ઘણીવાર મનમાં એમ થાય કે આપણે સાધારણ જીવો, અનેક દોષોથી ભરેલા જીવો, શું પ્રભુ પ્રાપ્તિને આપણે લાયક છીએ? એવી યોગ્યતા ખરી આપણી? એવો અધિકાર ખરો આપણો? શું આ સાધારણ સંસારને જોનારી આ તુચ્છ આંખો ઈશ્વરને જોઈ શકે એવું સામર્થ્ય આંખોમાં ખરું? શું આ જીવા જે સ્વાદ અને વિવાદમાંથી બહાર નથી આવતી, એ પ્રભુનું નામ લે ને પ્રભુ દોડતા આવે એવું સામર્થ્ય જીવામાં ખરું? જ્યારે જ્યારે તમે પ્રભુ પ્રાપ્તિના સાધનોને ચકાસવા બેસશો ને તો ટૂંકા લાગશે કે ના ના, આમાં તો કોઈ સામર્થ્ય નથી. જીવની પાસે જે સાધનો છે બહુ ટૂંકા છે. અરે આ જીવાથી લોકોને રાજી નથી કરી શકતા તો ઈશ્વર ક્યાં રાજી કરી શકવાના? જે જોવા જેવું છે એ આંખ જોતી નથી તો જે કોઈને નથી દેખાતો એને ક્યાં દેખવાની? આ કાન ન સાંભળવાનું બધું જ સાંભળી લે છે અને સાંભળવાનું કહ્યું એના તરફ એનું ધ્યાન જતું નથી. એક તો અસમર્થતા છે અને બીજી બહિર્મુખતા છે. આ બે તકલીફ છે. એક તો અસમર્થતા, એક તો એની યોગ્યતા છે નહીં આ ઇન્દ્રિયોની, અને પાછું પાપ ગમે છે અને પુણ્યમાં કંટાળો આવે છે એવી બહિર્મુખતા ને છે. કંઈક સારું કરાવવું હોય તો કેટલી વાર ટોકવો પડે માણસને, અને પાપ કરવું હોય તો તૈયાર જ બેઠો, હું તો રેડી છું, ચલો. એને કોઈ આગ્રહ કરવો પડતો નથી. કારણ અનંત જન્મોથી જે કાર્ય કરતો આવ્યો છે એમાં એની સહજ રુચિ હોય છે. અમુક વસ્તુ ઘણા સમયથી કરી એટલે એને બહુ સહજ આકર્ષણ થઈ ગયું છે અને એને એમ લાગે કે મારું આના માટે, હું આના માટે જ છું. એની સહજ રુચિ થઈ જાય છે. તો કેમ કરી એને પામી શકું? પ્રભુ કહે, તારી અસમર્થતાને અનુકૂળ હું થઈશ. અને એટલા માટે તમે દરેક ઘટનાઓને, પ્રસંગોને જુઓ, સામર્થ્યવાન કરતા અસમર્થોને ભગવાન વધારે મળ્યા છે. જ્યારે જ્યારે જેને દેખાતું નથી, સુરદાસજી પાસે તમે કહો અમારી પાસે તો એવી આંખો કે ઈશ્વરને ન જોઈ શકે. આંખો તો છે ને, સુરદાસજીને તો આંખોના આકારે નથી, એમને તો આંખોના આકારે નથી,
છતાંય ઠાકોરજી જેવા વસ્ત્ર શૃંગાર ધરે એવા પદ સુરદાસ ગાય છે. અને ગુસાઈજીના લાલજીને એકવાર એમ થયું બધા બાળકોને કે દેખાતું નથી, આંખના આકારે નથી, છતાં અમે જે વસ્ત્ર શૃંગાર પ્રભુને ધરીએ અમને ખબર કેમ પડી જાય? એ દિવસે એ જ રંગના કીર્તન કેમ ગાય શૃંગાર અને વસ્ત્રના? લાવ પરીક્ષા કરી. આજે ઠાકોરજીને કંઈ ધરાઈએ જ નહીં. અને એ દિવસે નવનીત પ્રિયાજીને કાંઈ ધરાયું નહીં. અને સુરદાસજી આવ્યા, મનોમન હસવા લાગ્યા, પ્રભુ આ કેવી લીલા. અને સુરદાસજીએ ગાયું, દેખોરી હરી નંગમ નંગા. એમનું પદ છે, દેખોરી હરી નંગમ નંગા. આ પ્રભુએ કઈ ધર્યું જ નથી. અને હસતા જાણે હસી કરતા હોય સુરદાસજી એવા પદ ગાયા. તો આંખોના આકારે નથી, પણ પ્રભુની કૃપા હોય ને તો ઈશ્વરના દર્શન સહજ છે. એટલે કે અસમર્થતા કૃપાને આડે નથી આવી શકતી. કે જ્યારે પ્રભુ કૃપા કરે ત્યારે પ્રભુ અલૌકિક સામર્થ્ય, શ્રી યમુનાજી અલૌકિક સામર્થ્ય જે ચર્ચા કરી હતી, અલૌકિક સામર્થ્યનું દાન કરે છે. આંખનો આકાર ન હોય તો એના દર્શન થઈ શકે છે. જીવવા ઘણા એવા ભક્તો છે, ક્યારે હું તો કાંઈ જાણતો નથી, ભગવત કીર્તન શું કેમ ગવાય, પણ કૃપા થઈ તો અષ્ટ સખાઓમાં એમના નામ છે. નંદદાસજી તો લૌકિકમાં એવા આસક્ત થઈ ગયા, કોઈ સ્ત્રીમાં આસક્ત થઈ ગયા, બસ ગુસાઈજીએ કૃપા કરીને આસક્તિ ફેરવી દીધી, અષ્ટ સખામાં એમનું નામ આવી ગયું. હા, એટલે કે એ વસ્તુ સમજવાની, આપણી અસમર્થતા પ્રભુ પ્રાપ્તિમાં રૂકાવટ ન થઈ શકે જો પ્રભુ કૃપા કરે. શ્રી યમુનાજી કૃપા કરે. લૌકિકમાં દેખાતું અસામર્થ્ય. અને એક વસ્તુ હંમેશા બધા જ યાદ રાખે, લૌકિકની અસમર્થતાને તમારી અયોગ્યતા ન માની લેતા ભક્તિ માટે. ઘણી વાર આપણી કેપેબલ ન હોઈએ, આપણે સંસારમાં કંઈ બહુ અનુકૂળતા અને બહુ સુખ કે સાધનો સંપન્નતા યા બહુ મોટા ઘર કે બહુ યોગ્યતા ના હોય, બધાના જુદા જુદા અનુકૂળતા અને પ્રતિકૂળતાઓ છે. પણ લૌકિકની અસમર્થતા ભક્તિની અયોગ્યતા ક્યારે બની નથી અને બનતી નથી. એટલે ક્યારે પણ એવું નહીં માનવું કે અરે પેલા જેવું તો મંદિર મારા ઘરમાં નથી, મારે ઘરે પ્રભુ કેમ બિરાજે? અરે તું ગોખલામાં રહેવા તૈયાર છે. એને ક્યારે તને લિસ્ટ આપ્યું કે આવું મંદિર જોઈશે? અરે પેલાના જેવા ઝારીજી મારી પાસે તો નથી. ઠાકોરજી કે મેં તને ક્યારે કહ્યું કે મારે આવા ઝારીજી જોઈશે? અરે એના જેવો શૃંગાર મારે તો નથી પ્રભુનો, એના જેવો ભોગ, એના જેવો આચાર વિચાર, એના જેવી મેળ, એના જેવી વ્યવસ્થા હું તો નથી કરી શકતો. હું કેમ પ્રભુ પધરાવું? અરે મારા ઘરે તો પ્રભુને શ્રમ પડશે. આ સૌથી મોટી ભૂલ સમજની કે મારા ઘરે અવ્યવસ્થાને કારણે ઠાકોરજીને શ્રમ પડશે. ના, પ્રભુ ક્યારે પણ, અને આ વસ્તુ હંમેશા જીવનમાં યાદ રાખજો, તમારી લૌકિક અસમર્થતા ભક્તિ માટે તમારી અયોગ્યતા ક્યારે નથી બનતી. પ્રત્યેક વ્યક્તિ યોગ્ય જ છે પ્રભુ પ્રાપ્તિ માટે, કારણ કે એને યોગ્યતા ઠાકોરજી આપતા હોય છે. પદ્મનાભ દાસજી જેવી તો સંજોગ નથી ને, એ તો છોલે ધરતા. ઘણા વૈષ્ણવના એવા બાજીનો આવે, બાજરાનો રોટલો ધરતા, બીજું કાંઈ નહીં, પલાળેલી બાજરી ધરતા, અરે દુનામાં જળ ધરતા. એવા એવા સંજોગો છે. તો 83-252 ની વાર્તા વાંચજો. જો આ ભવ્યતા ને વૈભવ ને વ્યવસ્થા, એ તો ધન આવ્યું તો એને પ્રભુમાં વિનિયોગ કરવા માટે છે. પણ ભવ્યતા એ કોઈ સેવા નથી, એ તો સેવાની વ્યવસ્થા છે. આપણાથી જેટલું થાય એટલું અધિક અને ઉત્તમ કરીએ, પણ સેવા તો જેવા સંજોગો છે એવામાં પ્રભુનો આશ્રય સ્વીકારીને જીવવું, એ જ સેવા માર્ગ છે. તમારો ભાવ તમે જેવા સંજોગોમાં છે એવો પ્રભુ આગળ અભિવ્યક્ત કરો. પ્રભુ તો પોતે કહે છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિ રૂતમ અસ્નામી પ્રયતાત્મન. ગીતાજી પ્રભુ સ્વયં કહે છે, પત્ર પુષ્પ ફલ તોયમ. અરે તમારી પાસે કાંઈ નથી, નથી પત્ર, નથી પુષ્પ, નથી ફલ, ન તોયમ, પણ પુષ્ટિ ભક્તિ તમને કેવું શીખવાડે? તમે એક બીડી ધરો છો ને ઠાકોરજીને પાનની, બીજું કાંઈ ન હોય તો એમાં ચારે વસ્તુ આવી જાય. પ્રભુએ જેવું પત્ર પુષ્પમ ફલમ તોયમ, પત્રમ પાન પુષ્પ, લવિંગ આદિ પધરાવો, એ પુષ્પ કહેવાય, લવિંગ ફૂલ છે. લવિંગ ફલમ પુંગી ફળ, સોપારી જેને કહીએ ને એને પુંગી ફળ કહેવાય, એ ફલ. અને તોયમ જે કથ્થો કે ખેરસા તમે લગાવો, જલ થોડું ધોઈને પાનમાં ધોય ને તો જલ તોયમ. એક નાનકડી બીડી આરો ગાઓ ને તોય તમારું પત્રમ પુષ્પમ ફલમ તોયમ, આ બધાનું સમર્પણ થઈ જાય ઠાકોરજી. તો પ્રભુની કૃપા, પ્રભુનો અનુગ્રહ, એ તો છોલે ધર્યા તો 56 ભોગ માનીને આરોગ્યા. એવા અનેક વિધ પ્રકારના પ્રસંગો છે, એક નહીં ભરેલા છે ગ્રંથો, પુસ્તકો રોજ આપણે વાંચીએ છીએ, છતાંય ફરિયાદ એ કરીએ અમારે ત્યાં વ્યવસ્થા નથી. પ્રભુ કે મેં તને ક્યારે વ્યવસ્થા માંગી? મને તારું આકર્ષણ છે, તારી વ્યવસ્થાનું નહીં. મને તારાથી સેવા લેવી હતી એટલે તો વૈકુંઠ છોડીને તારા ઘરે આવ્યો. વ્યવસ્થા જ ભોગવવી હોય તો વૈકુંઠમાં જ રહે, પણ મને તારી સાથે આનંદ કરવો છે. મને તું ગમે છે, તારી વ્યવસ્થા નહીં, તારી અનુકૂળતાઓ નહીં.
બસ તું મારી સાથે છે તો મને બધું જ મળી ગયું. જેમ યશોદા પ્રભુની ગોદ યશોદાને છે તો બધું જ છે પ્રભુ પાસે. માં છે તો બધું જ છે. બાળક વ્યવસ્થા માટે નથી રડતો, માં માટે રડતો હોય છે. અને માના ખોળામાં હોય ને તો અવ્યવસ્થામાં પણ ખુશ રહેતો હોય છે. એમ આપણા ઠાકોરજી આપણા માટે આકર્ષણ છે પ્રભુને, આપણી વસ્તુઓને સાધન માટે નહીં. ગુણ અપાર મુખ એક કહાનો કહીએ. વિચાર તો કરો, પ્રભુ આવો અન્યાય કેમ કર્યો? એટલે કાગળ સહસ્ત્ર રસના ક્યો ન દઈ વિધાતા, હજારો જીવવા કેમ ન આપી? પ્રભુ કે એટલા માટે, કારણ કે જો તને પાપમાં આકર્ષણ થઈ ગયું ને તો હજારો જીવવા નિંદા કરવામાં લાગી જશે. તારી સીમિતતા પણ એટલા માટે રાખી છે કે તારા અપરાધો પણ સીમિત રહે. કારણ કે જો વ્યવસ્થા વધી જાય અને સંયમ ન રહે તો પાપની પણ માત્રા વધી જાય. પ્રભુ કહે હું તો અલ્પમાં પણ પ્રસન્ન થઈ જઈશ, પણ સંસાર માટે હજારો જીવવાથી ગુણ ગાઈશ ને તો એ સંસારના લોકો રાજી થવાના નથી. અને એટલા માટે લોકો એમ કે ભગવાનને પામવા અઘરા, ભગવાનને પ્રસન્ન કરવા અઘરા. અરે ના, ભગવાન તો સાવ સહેલો છે, સંસારને રાજી કરવો અઘરો છે. તમે તો કઠિન પરીક્ષા આપી રહ્યા છો, હું તમને સહેલો રસ્તો બતાવી રહ્યો છું. સંસાર માટે ખપી જશો ને, કરી પોતાનું બધું લૂંટાવી દેશો, એમના વખાણ કરીને થાકી જશો, તો ઘરે જઈને એમ કહેશે જો ને કેવા નાટક કરતો હતો. એને તમારો પ્રેમ નહીં દેખાય, નાટક દેખાશે. અને પ્રભુ માટે અભાવથી પણ જો કટોરી ધરી પૂતના વિષ લગાવીને આવી તોય માની ગતિ ભગવાન આપે છે. આ અમારો ઠાકોરજી છે. એટલે અલ્પતાથી પણ જે અલ્પતોષણ, અલ્પ માત્રથી તોષણ, હરિરાયજી પણ શિક્ષાપત્રમાં કહે છે કે નાની વસ્તુથી પણ પ્રભુ રાજી થઈ જાય. એવા અમારા ઠાકોરજી છે. એટલા માટે વસ્તુ અને વ્યવસ્થાના સામર્થ્યો બતાવતા નહીં, એને કેવલ સ્નેહનું સમર્પણ કરજો, શ્રીનાથજી પ્રસન્ન થઈ જશે. તો ગુણ અપાર મુખ એક કહાં લો બરનીએ, ક્યાં સુધી એનું વર્ણન હું કરું? અને કહું જો તજો સાધન ભજો નામ શ્રી યમુનાજી કો. એટલે કહ્યું ને, સાધનોનો ઉપયોગ કરાય, સાધનોનો આશ્રય ન કરાય. જે સાધનો મળ્યા છે એ સાધનોનો ઉપયોગ કરીને કૃષ્ણની પ્રસન્નતા સિદ્ધ કરાય, પણ એનો આશ્રય ન કરે. મહાપ્રભુજી પણ કહે છે જો સાધનોનો આશ્રય થઈ ગયો તો પ્રભુનો આશ્રય છૂટી જશે. આ ચાંદીની જારી વગર તો સેવા થાય જ નહીં, કુવાના જળ વગર તો થાય જ નહીં, સોનાની તિલક વગર, નકવેસર વગર તો સેવા થાય જ નહીં. આ થાય જ નહીં એટલે સાધનનો આશ્રય કરી લીધો કે સાધન નથી તો કૃષ્ણ પણ નથી. મહાપ્રભુજી કહે ના, સાધનનો આશ્રય ન કર. અત્યાગ્રહ પ્રવેશે પરપીડાદિ સંભવે સેવા તક્તવ્ય. મહાપ્રભુ તો કહે છે કે કોઈ વસ્તુનું અત્યાગ્રહ તમને થઈ જાય કે જેને કારણે એ વસ્તુના અભાવને કારણે તમે ભગવાન છોડવા તૈયાર થઈ જાઓ, તો મહાપ્રભુજી કહે એના કરતા ઠાકોરજી છૂટી જાય જ સારું. કારણ કે તને વસ્તુનો આગ્રહ છે, પ્રભુનો નથી. કારણ કે કુવા પાછળ ભગવાન છોડવા તૈયાર થાવ તો પછી કુવાની જ સેવા કરવી જોઈએ. કારણ કે ભગવાન છોડવા તૈયાર છો, કુવો છોડવા તૈયાર નથી, ચાંદીની જારી છોડવા તૈયાર નથી, સોનાનું સિંહાસન છોડવા તૈયાર નથી. આ બધા જ તો તજો સાધન ભજો નામ શ્રી યમુનાજી કો. આ સાધનો નો ઉપયોગ કરતા સદુપયોગ શીખો. અને જો સાધનોમાં આસક્તિ થઈ ગઈ તો ઠાકોરજી છૂટી જશે. આ બધું છે એ આની પ્રસન્નતા માટે છે, પ્રભુની પ્રસન્નતા માટે છે. અને પ્રભુની પ્રસન્નતા અને પ્રભુ વિસરાઈ જાય સાધન સાચવવામાં તો મને સાધનને પકડ્યું, પ્રભુને ભૂલી ગયા. આપણે વાર્તામાં એક પ્રસંગ આવે છે ને, પેલું વાઘાજી રાજપૂતનો પ્રસંગ આવે છે. યુદ્ધના મેદાનનો સિપાહી હતા, રાજાના પ્રધાન હતા, અને યુદ્ધનો સમાચાર આવ્યા. રાજાએ બોલાવે, તત્કાલ આવો. અને સેવા કરતા હતા અને ઉતાવળમાં પ્રભુને રાજભોગ ધર્યો અને પૂરણપુરી બનાવી. પણ ઉતાવળ એટલી હતી યુદ્ધમાં જવાની કે પૂરણપુરી ભોગ તો ધરી પણ ઘી ધરવાનું ભૂલી ગયા. અને પ્રભુએ કોળીઓ મુખમાં મૂક્યો ને એવો અટક્યો, ઘી વગર કોરી પૂરણપુરી ખટકે ને મન. અને પ્રભુ તો કેટલા કોમળ. એટલે યુદ્ધના મેદાનમાં જતા જતા એમને ઠાકોરજીએ જતાવ્યું કે તે પૂરણપુરી ધરી પણ ઘી ધરવાનું તો ભૂલી ગયો. અને એને એવો તાપ થયો, મારા પ્રભુનો રાજભોગ, પ્રભુને શ્રમ પડ્યો. તુરંત ઘોડો પાછા આવ્યો. યુદ્ધના મેદાનમાં તો શીઘ્રતાથી હું પહોંચી જઈશ. પાછા આવ્યા, સ્નાન કર્યા, દોડતા દોડતા ભીતર ગયા, ઘી લયો અને પધરાવી દીધો રાજભોગની કટોરીમાં. ઉતાવળમાં ગયા તો ખરા, પણ ઉતાવળમાં પ્રભુને શ્રમ પડે છે વિચારમાં પોતાના પગના જોડા કાઢવાનું ભૂલી ગયા. અને ત્યાં પ્રસાદ લેવા માટે બે વૈષ્ણવને બોલાવ્યા હતા કે ઠાકોરજી પાસે પ્રસાદ લેવડાવો. અને પેલા જે વૈષ્ણવ બેઠા હતા એ વૈષ્ણવનો ભાવ ન દેખાયો, પણ પગમાં પહેરેલા જોડા દેખાયા. અરે આ અનાચારી, આને ત્યાં પ્રસાદ લેવાય, અમે તો નહીં લઈએ. ટૂંકમાં વાર્તાનો વિસ્તાર નથી કરતો, પણ જેને જોડા દેખાય ને એને જોડા જ પડે. એને ભાવ સાધન જોયું, સ્નેહ ન જોયું. કે આ વ્યવસ્થા નથી જાળવતું, અપરસ નથી જાળવતું, આ બધું જ દેખાયું.
પણ એની તત્પરતા પ્રભુને સુખ આપવાની એ સમજમાં ના. આ દુનિયાને કીધું ને, અલૌકિક પ્રેમ સમજમાં આવતો નથી, એને વ્યવહાર જ દેખાય છે. વ્યવહારથી જે રાજી થાય ને વ્યવહારથી જે નારાજ થાય. તો તજો સાધન ભજો શ્રી યમુનાજી કો. સાધન શું? પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજી ક્યારે પણ આપણને સાધન નથી આપતા, ફલ આપે છે. અને ફલ શું કહેવાય? જો તમે એમ માનો ને 9 યમનાષ્ટક કરવાથી યમુનાજી કૃપા કરશે, તો તમે યમનાષ્ટકને સાધન બનાવી લીધા. યમનાષ્ટકથી યમુનાજીની કૃપા થશે, એટલે કે યમનાષ્ટક સાધન અને ફળ યમુનાજીની કૃપા. મહાપ્રભુજી કે ના, ફલ ફલિત હોય ફલરૂપ જાણે. આગળ આવશે. ફલ ફલિત ક્યારે થાય? જ્યારે એને ફલરૂપ માનો. પુષ્ટિ માર્ગમાં દરેક ક્રિયાને ફલ માનીને કરે. એવું નહીં માનવું કે યમુનાષ્ટક કરવાથી યમુનાજી કૃપા કરશે. માનવું એમ કે મારા પર કેવી યમુનાજીની કૃપા થઈ, આજે 9 યમુનાષ્ટક કરી શકે. તો યમુનાજીની કૃપાનું ફલ માનો. પૂજન કરીને તમે એમ ન માનતા કે યમુનાજી કૃપા કરશે. તમારા પર કૃપા થઈ કે તમે પૂજનમાં બેઠા છો, તમે કથામાં બેઠા છો. આવો ભાવ રાખશો તો આ ઉત્સવ ફલ બની જશે. એટલે આપણે સાધન બનાવો તેની ન્યૂનતા, ફલ માનો તેની સફળતા. આપણે તો સફળતાને ભોગવવાની છે. યા માર્ગ મેં આયે તો ફલ ભુગત હે, એવું મહાપ્રભુજીનો પ્રસંગ આવે છે કે હવે ફળ ભોગવી રહ્યા છે મહાપ્રભુજી. તો માળા ફેરવું તો ઠાકોરજી કૃપા કરે, તો માળા સાધન. પ્રભુની કૃપા થઈ કે આજે એક માળા ફેરવી શક્યો, તો એ માળા ફલ બની ગઈ. સેવા કરું તો ઠાકોરજી પ્રસન્ન થાય, કૃપા કરે, તો સેવા સાધન. અરે પ્રભુ કેટલી કૃપા કરી છે, મારા હાથે ઠાકોરજીએ સેવા અંગીકાર કરી, તો સેવા ફલ. સેવાનું ફળ સેવા થશે, ઋતુ અનુસાર જેમાં મેવારે. વલ્લભ વિઠ્ઠલ હરિનવ જાણ્યા, તેણે સર્વસ્વ ખોયું રે. તો તજો સાધન, સાધનો છોડી જે મળે છે એને ફલરૂપ માનીને યમુનાજીનું ખૂબ ભજન કરો, ખૂબ યમુનાજીનું નામ લો. કેમ? કારણ કે લાલ ગિરિધર ન તબહી પૈયે, તો જ ઠાકોરજીની પ્રાપ્તિ કરી શકશો. જેને યમુનાજીને ખૂબ ભજ્યા છે એને જ યમુનાજી અધિક. પછી અસમર્થ જીવાથી બોલાયેલા શબ્દો પણ ઠાકોરજી સાંભળશે. અસમર્થ નેત્રોથી પ્રભુની લીલાના દર્શન થશે. આ અસમર્થ કર્ણ પણ કૃષ્ણની કથા સાંભળીને જન્મ મરણમાંથી મુક્ત કરી દેશે. શ્રી યમુનાજી લૌકિક ઇન્દ્રિયોની અલૌકિકતા સંપાદન કરે છે. વ્યક્તિ લૌકિક ઇન્દ્રિયો લઈને આવે છે, યમુનાજીનું ભજન એને અલૌકિકતા સંપાદિત કરી દે છે. અને એટલા માટે આપણે ત્યાં કૃષ્ણની કૃપા પહેલા કૃષ્ણને લીલા પરિકરની કૃપાની ઈચ્છા રાખવામાં આવે છે. કૃષ્ણ ભક્તિની આ વિશેષતા છે. અહીંયા સીધી ઠાકોરજીની કૃપા નથી ઈચ્છતા, પહેલા પ્રભુના લીલા પરિકર, એટલે શ્રી યમુનાજીની કૃપા, ગિરિરાજની કૃપા, શ્રી વલ્લભની કૃપા, ગોપીજનોની કૃપા, એમની કૃપા થાય ત્યારે ઠાકોરજી કૃપા કરે છે. એટલે આ માર્ગની વિશેષતા એ છે, અહીંયા સીધા કૃષ્ણની કૃપાની આકાંક્ષા નથી. પ્રભુને જે અતિ પ્રિય છે ને એમની કૃપાની વાંછના રખાય છે, ઈચ્છા રખાય છે, અને પછી કૃપાને લાયક આપણે થઈએ છીએ. એટલે અહીંયા કહ્યું લાલ ગિરધર ન તબહી પૈયે. યમુનાજીને ભજશો તો ઠાકોરજીની પ્રાપ્તિ કરાવશે. કારણ કે જો શ્રીનાથજીના 3 સ્વરૂપ છે. શ્રી યમુનાજીના તો પ્રવાહમાં પ્રભુ છે જ, પ્રભુ રૂપા જ છે. 3 સ્વરૂપ શ્રીનાથજીના કહેવાય, દેવદમન, ઇન્દ્રદમન અને નાગદમન. આ 3 રૂપ શ્રીનાથજીના માનવામાં આવે. તો શ્રી યમુનાજી પણ ઇન્દ્રદમન, ઘના ઘન નિભે સદા ધ્રુવ પરાશરાધીષ્ઠને. દેવદમન શ્રીનાથજી અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચિતે વસ્તુતે. શિવજી અને બ્રહ્માજી પણ દેવદમન જેમ ઠાકોરજી છે ને એવા યમુનાજી પ્રભુરૂપા કૃષ્ણામ કૃષ્ણ સમામ. તો મોટા મોટા દેવતાઓ પણ શ્રી યમુનાજીને ગાય છે, એમની સ્તુતિ કરે છે. અને ત્રીજું નાગદમન. નાગ એટલે કાળ. યમયાતના ન થાય, કાળ એનો ગ્રાસ ન કરે. કારણ કે કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે. ભાગવતના મહાત્મામાં કહ્યું ને, કાળને સર્પ કહ્યો છે. કાલ વ્યાલ છે, વ્યાલ એટલે સર્પ. અને સર્પ ક્યારે ગળી જાય ખબર ન પડે, ક્યારે ઘરમાં ઘૂસી જાય ખબર ન પડે. આ કાળ એવો જ છે. પણ શ્રી યમુનાજીનું જ્યારે તમે આરાધન કરો છો તો એ યમયાતનામાંથી જીવને મુક્ત કરે. એટલે કે કાળના પાશમાંથી યમુનાજી મુક્ત કરે છે. તો આ 3 સ્વરૂપ જે શ્રી ઠાકોરજીના છે, શ્રીનાથજીના છે, એ 3 સ્વરૂપ શ્રી યમુનાજીમાં બિરાજે છે. તો લાલ ગિરિધર ન પિય તબહી પૈયે અને પરમ પુનીત પ્રીત કી રીત સબ જાન કે દ્રઢકર ચરણ કમલ જુ ગહીએ. અને પરમ પુનીત પ્રીત કી રીત સબ જાન કે, પરમ પાવન એવી પ્રીતની રીત. જો આપણે ભલે એમ કહીએ કે પ્રેમ હોય ત્યાં રીત ન હોય, પણ આપણે ત્યાં રીત અને પ્રીત બંનેની મહત્તા છે.
એટલે જ પદ્મા કે સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. પ્રીત કરવાની પણ એક રીત હોય છે. કારણ જ્યારે અનધિકાર ચેષ્ટા અમર્યાદિતતા જ્યારે આવી જાય ત્યારે પ્રેમ પણ પ્રસન્નતાનું કારણ રહેતું નથી. એ જ યમુનાજી હોય, મથુરામાં તમારું યમુનાજીના કાંઠે ઘર હોય, રોજ યમુના પાન કરી સ્નાન કરી યમુનાષ્ટકના પાઠ કરતા હો, પણ એમાં પૂર આવે યમુનાજીમાં અને તમારા ઘરમાં જલ ઘૂસી જાય અને એક એક માળ સુધી પાણી આવી ગયું, બીજા માળે તમે ચડી ગયા અને ત્યારે યમુનાજીનું જલ ઘરે આવે ત્યારે તમને ધોળ યાદ આવે. આજે યમુનાજી પધાર્યા મારે ઘેરે, આજે ત્યારે ગરબા કરવાની ઈચ્છા થાય. ત્યારે શું થાય? કાઢો 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 કાઢો, જલ્દી કાઢો, જેનાથી નીકળે એનાથી કાઢો. અરે ક્યાં ગયા યમુનાજી? જો રોજ જઈને પાન કરતો, રોજ સ્નાન કરતો, રોજ યમુનાષ્ટક કરતો. મર્યાદામાં હતા તો મહાત્મ્ય હતું, મર્યાદા તૂટી તો મહાત્મ્ય ગયું. જ્યારે ડુબાડવા આવે છે, તારવા આવે છે તો બધા નમે છે, ડુબાડવા આવે છે ત્યારે બધા ભાગે છે. એટલે હે યમુનાજીની એટલે સબ રીત કી પ્રીત પરમ પુનીત પ્રીત કી રીત સબ જાની કે. પ્રીતની રીત સબ જાની કે. પ્રીતની પણ રીત જાણવી. મહાપ્રભુજી આપણને રીત અને પ્રીત વ્રજભક્તોની બંને બતાવી. અને જે વ્રજભક્તોની રીત અને પ્રીતની બહાર હોય ને, વૈષ્ણવ એનું ક્યારે આચરણ નથી કરતો. પ્રત્યેક ક્રિયા જે વ્રજભક્તોના રીત અને પ્રીતની બહાર હોય એ પ્રભુને શ્રમ આપનારી જ છે. પણ વૈષ્ણવ વ્રજભક્તોની રીતને પહેલા પકડે. ગોપીજનો કઈ રીતે લાલ લડાવતા, કઈ રીતે જગાવતા, કઈ રીતે શૃંગાર કરતા, કઈ રીતે રાજભોગ આરોગાવતા, કઈ રીતે પોઢાવતા. આપણો આખો અષ્ટયામનો ક્રમ સેવાનો એ વ્રજભક્તોની રીત જ છે. વ્રજમાં નંદાલયમાં ઠાકોરજી જે રીતે રહેતા અને જે રીતે યશોદાદી વ્રજભક્તો પ્રભુને લાલ લડાવતા, એ જ આપણો અષ્ટયામનો ક્રમ. તો રીત અને રીત કરતા કરતા પ્રીતનું દાન ઠાકોરજી એક દિવસ કરે છે. જો પ્રીત આપણા હાથમાં નથી પણ રીત આપણા હાથમાં ચોક્કસ છે, તો જે પહેલા હાથમાં હોય ને એનો ઉપયોગ કરો. જે તમારા વશમાં જ નથી એને વાપરી કેમ શકો તમે? આપણે બરાબર કે ભાવથી બોલો, ભાવથી ગાજો, ભાવથી કરજો. ભાવ લાવવો ક્યાંથી? ભાવ કોઈ વસ્તુ છે કે આમ પકડીને લગાડી દઈએ? કોઈ મટીરિયલ તો છે નહીં કે કોઈ વસ્તુ લઈને નાખી દેવું. કરવું કઈ રીતે? તો કે પહેલા રીત પકડવી. રીત જેમ બીજ તમારા હાથમાં છે, કોઈ કે આ બીજમાંથી ફળ ને ફળ તું ખાજે, પણ ફળ આવે ક્યાંથી? પેલા બીજને વાવવું પડે. એટલે કે એ રીતની પ્રક્રિયામાંથી પસાર થવું પડે. બીજને વાવો, પાણી ખાતર બધું નાખો, પછી ફણગા ફૂટે, છોડ થાય, મોટું થાય, ઘટાડદાર થાય ને પછી ફળ આવે ત્યારે તોડીને ખવાય. એમ ભાવ એ ફળ છે, રીત એ બીજ છે. તો બીજ રીતની વાવો અને પછી ધીમે ધીમે એવા સેવા, ત્યાગાત, શ્રવણ, કીર્તના. ત્યાગ, શ્રવણ અને કીર્તન આ ત્રણેયના જલપાન કરતા 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 એ વૃક્ષ ઉપર પ્રભુરૂપ ફળ લાગશે, ભાવરૂપ ફળ લાગશે. હું તો કહું પ્રભુ એ વૃક્ષ અને એના ઉપર ભાવના ફળ લાગે છે, જે ફલાત્મક તો ભાવ છે. અને જ્યારે એ ભાવની પ્રાપ્તિ થાય, એટલા માટે પહેલા રીતને પકડજો અને તમારી રીતથી રાજી થઈ ઠાકોરજી તમને ભાવનું દાન કરશે.